પીટીઆરથી દવાઓ વેચતા મેડિકલ સામે શહેર અને જિલ્લાના 300 જેટલા મેડિકલ ધારકોએ કરી લાલાખ. ભાવનગર શહેર અને જિલ્લામાં 750થી વધુ મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે, જેના ઉપર 700થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે. ભાવનગર જિલ્લા ફાર્મા રિટેલ ગ્રુપના 300થી વધુ મેડિકલ સ્ટોર માલિકો શિવશક્તિ હોલ ખાતે ભેગા થઈ આ પ્રસંગે ભાવનગરના સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ઠુમર સાહેબે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા શેડ્યુલ એચ ડ્રગ્સ, નાર્કોટિક્સ ડ્રગ્સ, એનડીપીએસ એક્ટ, જેપી વિશેની જાણકારી આપી હતી. કોમરેડ મેડિકલના માલિક અનિલભાઈ યાદવે જણાવ્યું છે, પીટીઆરથી દવાઓ વેચતા મેડિકલ સ્ટોર ધારકો ડુપ્લિકેટ દવા વેચે છે, ચોરી થયેલી દવા વેચે છે, જેના કારણે વધુ પડતા ડિસ્કાઉન્ટથી વેચી શકે. વધુમાં જણાવતા કહ્યું છે, પાછલા દિવસોમાં આવનાર સમાચારપત્રોમાં લાખો રૂપિયાના ડુપ્લિકેટ દવાનો જથ્થો દેશના રાજ્યોમાંથી મળી આવ્યો છે. તેની શું ખાતરી કે ડુપ્લિકેટ દવા ભાવનગરમાં નહીં આવી હોય? આજે અમારી ભાવનગર ફાર્મા રિટેલર્સની એક ખૂબ અગત્યની જે વર્ષોના અમારા પેન્ડિંગ પ્રશ્નો હતા રિટેલર્સોના, એના અનુસંધાને લોકોની લાગણીને લઈને અમે સંપૂર્ણ 300 જેટલા સભ્યો, અમારે 350 સભ્યોનું રજીસ્ટ્રેશન થયેલ અને અમારી પડતર માંગણીઓ વર્ષોથી, જેમાં એસોસિએશન કે કંપની લેવલના અમારા ઇસ્યુઝ હતા. શહેરની અંદર પીટીઆરથી જે લોકો ધંધો કરે છે, સેવાના નામે જે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે અને અમારી સંસ્થાના સભ્યોને બદનામ કરવાનું કામ કરે છે, જે દવાના જે રેપ્યુટેડ બિઝનેસ હતો એને આ લોકોએ ખોટી રીતે ખોટા માધ્યમોથી જાહેરાતો કરીને લોભામણી લોકોને જાહેરાતો કરી અને ખૂબ ડિસ્ટર્બ કર્યો છે. તે લોકોને એક ચેતવણી રૂપે અમારું સંગઠન મળેલું સંપૂર્ણ આખો હાઉસ ફૂલ થઈ ગયેલો. 325 જેટલા સભ્યોએ આજની મિટિંગમાં હાજરી આપી અને પોતાના પ્રશ્નોની વ્યથા જે હતી એ વ્યક્ત કરી છે. આ સંપૂર્ણ આજના આયોજનની અંદર અમારા સિનિયર કેમિસ્ટો અને બીજા બધા જેટલા અમારા જે કોઈ પડતર પ્રશ્નો હતા એના અનુસંધાને ખૂબ હેલ્ધી ચર્ચાઓ થઈ છે અને યોગ્ય પરિણામ તરફ અમે જઈ રહ્યા છીએ એવી અમને લાગણી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.